જય હાટકેશ, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન. જોતામાં 15 દિવસ વહી ગયા, બરાબર મધ્યમાં આવ્યા છીએ. ભક્તિનો રંગ બરાબર જામ્યો છે, ભક્તિની નૈયામાં ડૂબકી લગાવી છે. હવે આગલા 15 દિવસમાં ભગવાન પાર ઉતારશે. ભગવાનને પ્રેમથી જમાડીએ. પ્રભુ પ્રેમે જમવા આવો ને શ્રી નંદલાલા. પ્રભુ પ્રેમે જમવા આવો રે શ્રી નંદલાલા. મારું આંગણિયું દીપાવો રે શ્રી નંદલાલા. મારું આંગણિયું દીપાવો રે શ્રી નંદલાલા. જો તમારી વાટ નાવો થાય ચાટ, હું જોઉં તમારી વાટ નાવો થાય ચાટ. બિરાજો હૃદય પાટ રે શ્રી નંદલાલા. બિરાજો હૃદય પાટ રે શ્રી નંદલાલા. પ્રભુ પ્રેમે જમવા આવો રે શ્રી નંદલાલા. ભાવનું છે ભોજન ને તુલસીનું પાન. ભાવનું છે ભોજન ને તુલસીનું પાન. આરોગો શ્રી ભગવાન રે શ્રી નંદલાલા. આરોગો શ્રી ભગવાન રે શ્રી નંદલાલા. પ્રભુ પ્રેમે જમવા આવો રે શ્રી નંદલાલા. સદગુણ જેવો શીરો હું યુક્તિથી જમાડું. સદગુણ જેવો શીરો હું યુક્તિથી જમાડું. લક્ષ જેવા લાડુ રે શ્રી નંદલાલા. લક્ષ જેવા છે લાડુ રે શ્રી નંદલાલા. પ્રભુ પ્રેમે જમવા આવો ને શ્રી નંદલાલા. મારું આંગણિયું દીપાવો રે શ્રી નંદલાલા. જ્ઞાનના ઘેબર ખારી જય જલેબી છે સારી. જ્ઞાનના ઘેબર ખારી જય જલેબી છે સારી. દૂધ પાક સત્યવાણી રે શ્રી નંદલાલા. દૂધ પાક સત્યવાણી રે શ્રી નંદલાલા. પ્રભુ પ્રેમે જમવા આવો રે શ્રી નંદલાલા. પ્રભુ પ્રેમે જમવા આવો રે શ્રી નંદલાલા. પ્રીત પૂરણ પૂરી સમતા શાક સારા. પ્રીતે પૂરણ પૂરી સમતાના શાક સારા. શાંતિ ક્ષમાના અથાણા રે શ્રી નંદલાલા. શાંતિ ક્ષમાના અથાણા રે શ્રી નંદલાલા. પ્રભુ પ્રેમે જમવા આવો રે શ્રી નંદલાલા. પ્રભુ પ્રેમે જમવા આવો રે શ્રી નંદલાલા. ભક્તિ ભાવ છે ભાત દિનતાની દાળ સારી. ભક્તિ ભાવ છે ભાત દિનતાની દાળ સારી. સ્નેહ છાશ વઘારી રે શ્રી નંદલાલા. સ્નેહ છાશ વઘારી રે શ્રી નંદલાલા. સ્નેહ છાશ વઘારી રે શ્રી
નંદે લાલા, પ્રભુ પ્રેમી જમવા આવો રે શ્રી નંદે લાલા, મારું આંગણિયું દીપાવો રે શ્રી નંદે લાલા. સમર્પણ જળની ઝારી કરો ને જળ ઝારી, સમર્પણ જળની ઝારી તમે પીઓ ને જળ પાણી, હું ચરણે રાખું મન રે શ્રી નંદે લાલા, તમારે ચરણે રાખું મન રે શ્રી નંદે લાલા, પ્રભુ પ્રેમે જમવા આવો રે શ્રી નંદે લાલા, મારું આંગણિયું દીપાવો રે શ્રી નંદે લાલા. ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી, ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી, વનમાળી તો રાંધે છે ને પાર્વતી તો પીરસે છે, અડી ઘડીના ઓધવજીને પાઘડીના પ્રભુજી, ઉઠરે જીવડા વાણું ગાયું ઠાકોરજીનું દેરું આવ્યું, ઘેર ઘેર દીવા બળે વૈષ્ણવજન તો ભજન કરે, ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી, લઈ ગયા વનમાળી, લઈ ગયા વનમાળી. મેં તો ધરી સામગ્રીની થાળી, આરોગી રહ્યા છે વનમાળી, પ્રભુ નૈવેદ્ય લીધો છે પ્રીતે, આરોગી ઉઠ્યા છે રોજની રીતે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય, કાઠા ગોરમાત કી જય. પુરાણની કથા લઈએ. અધ્યાય 17, સુદેવનો વિલાપ. વાલ્મીકી કહે છે, હે રાજા, ગૌતમીના આશ્વાસનથી સુદેવે ધૈર્ય ધારણ કરી પ્રભુમાં ધ્યાન પરોવ્યું. એ પ્રસંગે ઘણો સમય વહી ગયો. એ પછી એક દિવસ સુદેવ બ્રાહ્મણ દર્ભ અને કાષ્ઠ વગેરે લેવા જંગલમાં ગયો. તેનો પુત્ર શુકદેવ સ્નેહીઓને લઈ અને વાવ તરફ જવા નીકળ્યો. વાવમાં ઉતરી અને તે પોતાના મિત્રો સાથે જળ ક્રીડા કરવા લાગ્યો. ઊંડા જળમાં આગળ ને આગળ વધતા શુકદેવે મિત્રોને છેતરવા અને ચકિત કરવા ડૂબકી મારી ભાવિના યોગને ભૂલાવ્યો. પાણી ઘણું ઊંડું હોવાથી તે અંદર ઘસડાયો. બહાર નીકળવાના તેના ફાંફા નક્કામાં ગયા અને તે ગુંગળાઈને અંદર જ મરણ પામ્યો. બહુ વાર સુધી તેને પાણીની બહાર ન આવેલો જોતા તેના મિત્રો ગભરાયા. તેઓ બધા હાહાકાર કરતા એને ઘેર દોડી આવ્યા અને બનેલી હકીકત તેની મા ગૌતમીને જણાવી. એ જ વખતે સુદેવ પણ જંગલમાંથી ઘેર આવી પહોંચ્યો. બંને પતિ પત્ની હાંફળા ફાંફળા પાગલ જેવા બનીને વાવ તરફ દોડી ગયા. ત્યાં એકઠા થયેલા લોકોએ તેના મૃત પુત્રનું શબ બહાર કાઢ્યું અને મૃતદેહ ઉપર પડી પતિ પત્ની ચોધાર આંસુએ રડવા અને માથા પછાડવા લાગ્યા. ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણે શ્રી પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય 17. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. હવે દ્રષ્ટાંત કથા. પહેલા કાઠા ગોરમાની કથા. પુરુષોત્તમ માસ આવ્યો છે. આખા ગામની સ્ત્રીઓ નદીએ નાહીને કથા વાર્તા સાંભળે છે. કાઠા ગોર પૂજે છે. સાસુને વહુ હતા. સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે.
જળ નાય સ્થળ વિસ્મે કાંઠે ઘર બનાવી પૂજા કરે છે અને પછી ઘેર આવે છે. વહુ તો છબ છબ નાય છે, ધબ ધબ ધોવે છે. બેસો વહુ કાંઠા ગોર પૂજો. ના રે બાઈ, મારે ઘેર કામ છે, એ તો નવરાની નિશાની છે, એમ કહીને ઘેર આવે છે. વહુને તો કાંઠા ગોરનો શ્રાપ લાગ્યો. રા રવાડેથી ન આવ્યો, દીકરો વાડીએથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરીથી ન આવી, પારણું ઝૂલતું મટ્યું. સાસુએ તો જાણા જોશી તેડાવ્યા છે અને પ્રશ્ન પૂછ્યા છે. બ્રાહ્મણે કહ્યું, તમારી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દાડે સાસુ વહુએ ધૂપ દીપ લીધા છે. છાબડીએ ફૂલ, ડાબડીએ કંકુ લઈ સાહેલીઓ સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે. કથા વાર્તા સાંભળી છે ને ગોર માને પૂજ્યા છે. જ્યાં ગાજતે વાજતે ઘેર આવ્યા તો રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી, દીકરી સાસરેથી આવી. કપાળે ટીક્કો, કાંખમાં કિક્કો, ઝૂલતું પારણું, ઘૂમતું વલોણું, ગૂંઠણ સમી છાશ, પૂણી સમૂહ માખણ, ખળખળતી ખીચડી, સુવાવડી દીકરી થઈ છે. જેવા કાંઠાગોર માવડી તેને તુસ્માન થયા, તેવા સૌને થજો બોલો શ્રી કાંઠાગોર માત કી જય. હવે આજની દ્રષ્ટાંત કથા છે વિશ્વાસમાં વિશ્વંભર. એક બ્રાહ્મણ હતો, તે બહુ જ ગરીબ હતો, સ્વભાવે ભોળો હતો. પુરુષોત્તમ મહિનો આવ્યો, આખું ગામ નદીએ નાહીને પીપળે પાણી રેડતું. ત્યારે આ બિચારો બ્રાહ્મણ કાંઈ સમજે નહીં અને ચીભડાના ઝાડને પાણી રેડે. એમ કરતાં 15 દિવસ થયા તો ચીભડાના ઝાડમાં 2 ફળ થયા. બ્રાહ્મણ તો આમાંનું એક ફળ તોડી અને ઘરે લઈ આવ્યો અને તેને સમાર્યું તો અંદરથી બી હતા એટલા બધા હીરા, માણેક તથા મોતી નીકળી પડ્યા. ઘરમાં ઝગમગાટ થઈ પડ્યો. પાડોશી કહેવા લાગ્યા કે આ બ્રાહ્મણ ક્યાંથી ચોરી કરી આવ્યો છે. એટલે તેમણે સિપાઈઓને બોલાવ્યા અને સિપાઈઓએ પૂછ્યું કે આ દ્રવ્ય તું કોને ઘરેથી ચોરી લાવ્યો? બ્રાહ્મણે કહ્યું કે ચોરી નથી લાવ્યો, આ ચીભડામાંથી નીકળ્યું છે. ત્યારે સિપાઈઓએ કહ્યું કે મને બતાવ કયા ચીભડાનો વેલો? બ્રાહ્મણે તો બતાવ્યું કે આમાં 2 ફળ હતા, તેમાંથી એક હું લઈ આવ્યો અને બીજું આ રહ્યું. સિપાઈઓએ સમાર્યું તો અંદરથી બી નીકળ્યા. એટલે બ્રાહ્મણને કહ્યું કે તું જૂઠું બોલે છે, કોઈના ઘરમાંથી તું ચોરી લાવ્યો છે. સિપાઈઓ આ ચીભડું પણ આ બ્રાહ્મણના ઘરમાં લાવ્યા. એટલામાં જે બી હતા તે હીરા માણેક થઈ ગયા. સિપાઈ અને બધા લોકો જોઈને કહે છે કે આ બ્રાહ્મણ સાચો છે અને આડોશી પાડોશી કહેવા લાગ્યા કે તેને પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયા છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી રાધે. પુરુષોત્તમ પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાંઠાગોર માત કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર જય પ્રભુ. સુખ શાંતિ આપજો, સૌ સારાવાના કરજો, સૌને સદબુદ્ધિ આપજો, દયા આપજો, વિદ્યા આપજો, ભૂલ ચૂક માફ કરજો, આપની અવિરત ભક્તિ આપજો, સદા સર્વદા સંગે રહેજો, પરસ્પર પ્રેમ રાખજો. જય પ્રભુ. બધું જ કૃષ્ણાર્પણમસ્તુ.